અહીં કોઈ પુરાણી મસ્જિદ નથી, અહીં કોઈ પ્રાચીન મંદિર નથી. આ સ્થળ ઐતિહાસિક નથી, તેમ છતાં અમદાવાદમાં આવેલો પ્રત્યેક પ્રવાસી અહીં અચૂક આવે છે. આ સ્થળ ઢાલગરવાડ. ઢાલગરવાડ નામ પાછળનો કોઈ ચોક્કસ ઇતિહાસ મળતો નથી. કોઈ કહે છે કે પહેલાં અહીં યુદ્ધમાં વપરાતી ઢાલ બનાવવાનું કામ ચાલતું, તો કોઈ એમ પણ કહે છે કે પહેલાં આ સ્થળે ઢાળ હતો અને વરસાદનું પાણી ત્યાં ભરાઈ રહેતું, એટલે આ જગ્યાનું નામ ઢાલગરવાડ પડ્યું. ઢાલગરવાડ કાપડ બજારની શરૂઆત લગભગ 60-65 વર્ષ પહેલાંથી, ને તે વખત શરૂઆત નુકસાની કાપડ વેચાતું હતું, કટપીસ કાપડ. મિલોની નુકસાનીવાળો વધેલા કાપડના વેપારથી શરૂ થયેલો આ બજારમાં આજે કાપડની 420 દુકાનો છે. દુકાનોની સંખ્યા ભલે 420 હોય, પણ દુકાનદારોની નિષ્ઠા 100 ટચના સોના જેવી છે. અમે ગ્રાહકને ગ્રાહક નથી સમજતા, પરંતુ એક આત્મીય માણસ સમજીને અમે એમની સાથે વ્યવહાર કરીએ છીએ, જેથી ગ્રાહકો અહીંયા વધારે આવે છે. આ પણ ઢાલગરવાડનો જ ભાગ છે. બહારથી નાની અમથી દેખાતી કોઈ દુકાનની અંદર તમને એક મોટા શોપિંગ મોલની ભવ્યતા દેખાય તો એ બહુ નવાઈની વાત નથી. ઢાલગરવાડમાં માત્ર અમદાવાદમાંથી નહીં, આખા ભારતમાંથી લોકો ખરીદી કરવા આવે છે. हम आज पूना से आए हैं, काम के सिलसिले में आए थे, बट थोड़ा टाइम था और बहुत ज़्यादा शॉपिंग करना था. बल्क में रिलेटिव्स वगैरह के लिए कपड़े खरीदने थे. અને અહીંના દુકાનદારોએ બધા જ ગ્રાહકોને આકર્ષવાની જુદી જુદી તરકીબો અજમાવતા રહે છે. અમારે ત્યાં દરેક ધર્મના લોકો આવે છે. અમારી દુકાનની અંદર 30 રૂપિયાથી લઈને 350 રૂપિયા મીટર સુધીની વેરાયટીઝ રાખીએ છીએ. અને પંજાબી સૂટ્સની અંદર 150 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધીની રેન્જનો માલ રાખીએ છીએ. ઢાલગરવાડ એટલે માત્ર કાપડ બજાર એવું નથી. અહીં અનાજ, શાક, ફળ, લગ્નસરાની સામગ્રી, બંગડીઓ અને એવી બીજી કેટલીય વસ્તુઓ મળે છે. એક સરખી અને એકધારી ગુણવત્તા જાળવી રાખવા માટે અને વ્યાજબી ભાવે મળી રહેતી વસ્તુઓ માટે આ સ્થળ જાણીતું છે. અને એટલે આ સ્થળ હંમેશા માણસોથી ધબકતું રહે છે. પણ કમનસીબે અમદાવાદ કોમી રમખાણોના શહેર તરીકે પણ જાણીતું છે, ને એના કારણે ક્યારેક આ વિસ્તાર પણ દિવસો સુધી ખાલીખમ રહે છે. જો કે અહીંની એક વિશેષતા એ પણ છે કે રમખાણો વખતે જે સામસામે હોય છે તે જ તોફાનો શમી ગયા પછી અહીં જ સાથે સાથે જોવા મળે છે. રાઇડ્સ પછી પણ હિન્દુ કસ્ટમરો એટલા જ આવે છે. ટોટલી અમારા ત્યાં આગળ 75% હિન્દુ ક્લાયન્ટના પ્રમાણેનો ટેસ્ટ અમે રાખીએ છીએ ને મુસ્લિમ કસ્ટમરનો પણ રાખીએ છીએ. કોમી પછી બી અહીંયા ગાડી ખરીદી કરવા આવીએ છીએ તો હિન્દુ મુસલમાનમાં એવું કોઈ ફરક નથી. બધા ભાઈ તરીકે, ભાઈ બહેન તરીકે અમને રિસ્પોન્સ આપે છે. અમદાવાદમાં સુપર મોલ ને હાઈપર માર્કેટ આવી ગયા છે, છતાં ઢાલગરવાડ આ ગળાકાપ સ્પર્ધામાં પણ ટકી રહ્યું છે, ટકી શક્યું છે. કે શોપિંગ મોલ આવ્યા પછી અમારી ગ્રાહકીમાં કોઈ ફેર પડ્યો નથી, કે અમારા ગ્રાહકો બીજે જવાના જ નહીં. અહીંયા અમને બધું બહુ જ સસ્તું મળે છે અને અમે અહીં શોરૂમ કરતાં ભાવ કરી શકીએ છીએ. Well, Dalgarwad because of the variety and because there's so much cotton material on display which you don't get in other places in Ahmedabad. ઢાલગરવાડ કેટલાય છૂટક વેપારીઓને પોષે છે અને કેટલાય ગ્રાહકોને સંતોષે છે. ભારતને આર્થિક રીતે સદ્ધર બનાવવું હશે તો પરંપરાગત વેપારીઓએ લડત આપવી પડશે, ગ્રાહકોએ ધંધાને ટકાવી રાખવા પડશે અને આખા ભારતમાં જુદે જુદે સ્થળે આવા ઢાલગરવાડ ઊભા કરવા પડશે.